ભારત વર્ષની અંદર કોળી સમાજના આમ તો ઘણા ઇતિહાસ છે, તેમાંથી એક ઇતિહાસ ઉત્તરાખંડનો પણ છે. તો જાણીએ આજે ટૂંકમાં ઉત્તરાખંડનો કોળી સમાજનો ઇતિહાસ. મિત્રો, ઉત્તરાખંડ ગઢવાલ પ્રદેશમાં કોળીઓના પૌરાણિક વંશજોના ઘણા પુરાવા છે. નંબર 1 પર છે ટિહરી ગઢવાલના પવિત્ર સ્થાન પર કુસ્મા કોલીની પ્રતિમા. દેહરાદૂન રાયવાલા બજારથી 1.5 કિલોમીટર દૂર કોલિયા નેગી કિલ્લો, જેમાં હાથીઓને રાખવાની જગ્યા પણ છે. નંબર 3 પોરી ગઢવાલની ગુજરુપટ્ટીમાં જગદે કોલીની પ્રતિમા. નંબર 4 પર છે પોરી ગઢવાલના કોલાગઢ પટ્ટામાં કોળીઓની બહુમતી હતી, તેથી આ પટ્ટાને કોલાગઢ નામ આપવામાં આવ્યું. નંબર 5 પર છે પોરી ગઢવાલનું બચ્છાસન્યુ પટ્ટામાં ડુંગરાની ગામની બાજુમાં કોળી ગામ છે, જ્યાં કોળી જથ્થાબંધ વેપારીઓ હતા. પોરી ગઢવાલના મોન ગામના ભગવતી મંદિરના જાગરી પૂજારી કોળી વંશી છે, અને આજે પણ માત્ર કોળી વંશીઓ જ બકરાનું બલિદાન આપે છે, અને બલિદાનમાં વપરાતી તલવાર પણ કોળીઓ પાસે જ રહે છે. નંબર 7 ઉપર છે કોળી ઇમારતો અને કિલ્લાઓના અવશેષો હજુ પણ પોરી જિલ્લાના ઇન્ડિયાકોટ તલ્લામાં હાજર છે. નંબર 8 ઉપર છે પોરી ગઢવાલના ડબલ્યુચન પટ્ટાના પ્રસિદ્ધ ડબોલી ગામના ભૂમિયા મંદિરના પૂજારીઓ સદીઓથી કોળીઓ છે. તો મિત્રો, કોળી સમાજના આવા વધુ ઇતિહાસ જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જય કોળી સમાજ.